તારીખ 27મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં જે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે. અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે. ઉત્તરાખંડમાં કાવડ મેળા દરમિયાન એસડીઆરએફના જવાનો સતત ગંગામાં ડૂબતા કાવડિયાઓના જીવ બચાવી રહ્યા છે અને કાવડ મેળાના અંતિમ દિવસે એસડીઆરએફના જવાનોએ હરિદ્વારના કાંગડા ઘાટ અને પ્રેમનગર ઘાટ પર 7 કાંવડિયાઓને ડૂબતા બચાવ્યા હતા. આ બધા કાંવડિયાઓ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી રહ્યા હતા તો એસડીઆરએફના જવાનોએ તેમને બચાવી લીધા હતા. બચાવાયેલા બધા કાંવડિયાઓ દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આવેલ સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને ભારે વરસાદને લઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ચિનાબ નદીના પાણીના સ્તરને નિયંત્રિત કરવા સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આજે ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે તેમજ પાણીને નિયંત્રણમાં લાવી શકાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તરફ દિલ્હી પર નજર કરીએ તો દિલ્હીમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે જેનાથી ભેજથી પીડાતા લોકોને રાહત મળી છે. જ્યારે હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો દિલ્હીમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે અને ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે. તો દિલ્હીમાં વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ દિલ્હીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના 20 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે. રામપુરા, ગ્વાલી અને પાત્રા થઈને ગુજરાતને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે. અનસ નદી પર આ પુલ બનાવવામાં આવ્યો છે અને જેનો એક ભાગ વરસાદમાં ધોવાઈ ગયો છે. ચોમાસામાં મુસાફરો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તો ગુજરાત જવા માટેનો આ મુખ્ય રસ્તો છે. વરસાદના પાણીને કારણે પુલની રેલિંગ પણ ઘણી જગ્યાએથી ઉખડી ગઈ છે. અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે. 2 કરોડના ખર્ચે પુલના કામને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરતા કામગીરી અધૂરી છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્રને ફરિયાદ કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. ચોમાસામાં જનજીવન પ્રભાવિત થાય છે. બ્રિજનું અધૂરું કામ જલ્દીથી પૂર્ણ કરવા માંગ ઉઠી છે. पुल टूटा हुआ है, वापस चले जाएंगे इधर से. 1 साल भर हो गया है, अगले साल ये टूट गया था. ये बनना चाहिए, बहुत ज़रूरी है साहब. इसमें स्कूल के बच्चे जो रंबापुर ये जाने पढ़ने वाले जो तो 10वीं 11वीं वाले लड़के, ग्वाली, पत्रा, सातसेरा, पंडिसेरा वाले सभी लड़के बहुत परेशान यहाँ पे रस्सी बांध के चढ़ के निकलते हैं. कार्य की प्रगति न होने के कारण अनुबंध अनुसार कार्रवाई की गई है. अभी कॉन्ट्रैक्ट हमने टर्मिनेट कर दिया है. विभाग स्तर से सारी प्रक्रिया कंप्लीट करके मुख्यालय स्तर पर प्रकरण भेजा हुआ है. वहाँ से नया एजेंसी निर्धारण के लिए भी टेंडर शाखा में पत्राचार करे हुए हैं, वो प्रोग्रेस में है.
ઓડિશામાં દુષ્કર્મની ઘટનાના હવે પડઘા અમદાવાદમાં સાંભળવા મળી રહ્યા છે। વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે એબીવીપીનો વિરોધ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડ્રગ્સ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઘટનાને લઈ ગુજરાત કોલેજ બહાર એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલે હવે એબીવીપીનો વિરોધ જોવા મળી રહ્યો છે। આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। તો ઓડિશામાં દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદ હવે તેના પડઘા અમદાવાદમાં પણ સાંભળવા મળી રહ્યા છે। અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે એબીવીપીનો વિરોધ, એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડ્રગ્સ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, ઓડિશામાં દુષ્કર્મની ઘટના જે બની હવે તેનો વિરોધ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? બિલકુલ, જે પ્રકારે ઓડિશામાં વિદ્યાર્થીની પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યો અને એના પડઘા દેશભરમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે એના પડઘા જે અમદાવાદની ગુજરાત કોલેજમાં પણ જોવા મળ્યા છે। એબીવીપી દ્વારા જે છે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પૂતળા દહન કરવામાં આવ્યું છે અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જે આ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને અત્યારે પણ હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ જે છે તે ક્યાંક વિરોધ પ્રદર્શન જે એબીવીપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા જે કરવામાં આવી રહ્યો છે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ રેપિસ્ટ એવા જે પોસ્ટરો જે એબીવીપીના કાર્યકરો લઈને આવ્યા હતા એ પણ ઉડાવવામાં આવ્યા અને અત્યારે ઘર્ષણના કેટલાક દ્રશ્યો જે સર્જાયા હોય તેવા અહીંયા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે જબરદસ્ત વિરોધ એ કરવામાં આવી રહ્યો છે જે ઓડિશાની જે વિદ્યાર્થીની પાસે દુષ્કર્મની જે ઘટના બની અને એનો જે દેશભરમાં વિરોધ કર્યો છે એ જ વિરોધ અમદાવાદમાં જે ગુજરાત કોલેજમાં એબીવીપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। ઓરિસ્સામાં જે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેને લઈને એબીવીપી દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જે છે તે એબીવીપી દ્વારા થઈ રહ્યો છે અને અત્યારે પૂતળા દહન જે છે તે એનએસયુઆઈનું કરવામાં આવ્યું છે। સાથે સાથે રેપિસ્ટ એનએસયુઆઈના પોસ્ટર જે છે તે પણ અહીંયા બાળવામાં આવ્યા છે અને આપણી સાથે જે છે એબીવીપીના આગેવાન જે છે ધ્રુમિલભાઈ આપણી સાથે છે। ધ્રુમિલ, જે આ જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આ ઓડિશાની અંદર જે બહેનો પર અત્યાચાર કર્યા છે એ લુખ્ખા અધ્યક્ષ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે વિરોધમાં જે એબીવીપી પૂતળા દહન કરી એનએસયુઆઈ રેપિસ્ટ પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન નોંધાઈ રહ્યું છે। પૂરા ભારતભરમાં આને લઈ એને માંગ ચાલી રહી છે કે ત્યાં આગળ કડકમાં કડક સજા લેવામાં આવે, જે પગલાં લેવામાં આવે અને ઉદાહરણ સેટ થાય એ પ્રકારે સજા કરવામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જોકે પોલીસ અત્યારે ગુજરાત કોલેજ ખાતે પહોંચી છે। જે પૂતળા દહન કરવામાં આવ્યું છે એ જે છે તે પણ અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન સાથે કરવામાં આવ્યું છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે આ સાથે જાણે ઘર્ષણના દ્રશ્યો જે સર્જાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે। એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ગુજરાત કોલેજ બહારના દ્રશ્યો સામે આવ્યા છે કે તે લોકો દ્વારા બેનરો લઈને સૂત્રોચ્ચાર કરીને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો ઓડિશામાં જે દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદથી હવે વિવિધ શહેરોમાં તેના પડઘા પડી રહ્યા છે। એક તરફ અમદાવાદના એ દ્રશ્યો, બીજી તરફ બનાસકાંઠાની એ તસવીરો કે જ્યાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઓડિશામાં જે દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદથી હવે વિવિધ શહેરોમાં પણ તેના પડઘા સાંભળવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં પણ એબીવીપીનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। પાલનપુરની જે જીડી મોદી કોલેજ બહાર આ એબીવીપી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે એબીવીપીનું રસ્તા રોકો આંદોલન સામે આવ્યું છે। એનએસયુઆઈ ચીફે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ લાગ્યો છે અને ત્યારથી જ આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે।
અમદાવાદમાં દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા મામલે બંધનું એલાન કરવામાં આવ્યું છે. વીએચપી અને બજરંગ દળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઘી કાંટા, શાહપુર સહિતના વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. બંધના એલાનને ઘી કાંટાના વેપારીઓ સમર્થન આપી રહ્યા છે. અમદાવાદના દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા બાદ છે તે રોષ છે તે લોકોમાં ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે જે કહી શકાય કે ઘી કાંટા વિસ્તાર, શાહપુર જે વિસ્તાર છે, તમામ વિસ્તારોને બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ઘી કાંટા વિસ્તારના જે વેપારીઓ છે તે બંધ પાડીને કંઈક સમર્થન પણ આપે છે. દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે કોમ્પ્લેક્સો આવેલા છે, જે કહી શકાય કે ઘી કાંટા વિસ્તાર સૌથી મોટું જે ગાર્મેન્ટ છે તેનું સૌથી મોટું હબ છે, સમગ્ર ગુજરાતનું છે તે માનવામાં આવે છે. અન્ય પણ અનેક એકમો એવા છે ગુજરાતના કે જેનું મુખ્ય જે બિઝનેસ છે તે ઘી કાંટા વિસ્તારમાં થતો હોય છે. આપ જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો પણ લાગ્યા છે. જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તે બંધ પણ જોવા મળી રહી છે. લોકો પણ છે તે બહાર જોવા મળી રહ્યા છે, કારણ કે ઓફિસ આવ્યા પરંતુ તમામ જે દુકાનો છે, ઓફિસો છે તે આજ બંધ છે તે પાડ્યું છે. તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ કોલ અપાયો હતો બંધનો, અને તેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેઓની અટકાયત પણ પોલીસે કરી છે, અને હાલ પણ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ કાળજી લેવામાં છે. ખાસ કરીને જે ઘટના બની હોમગાર્ડ જવાનની જે હત્યા હતી તેને લઈને જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ બંધનું એલાન અપાયું હતું. હાલ કહી શકાય કે તમામ જે વેપારીઓ છે એ સ્વેચ્છાએ આ બંધ છે તેમાં જોડાયા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. અશાસ્ત્રીય સંપ્રદાય પર વિફર્યા છે શંકરાચાર્ય. સનાતન ધર્મને બદનામ કરનારાને જાકારો આપો તેવું કહેવામાં આવ્યું છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરી ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है, वो भी दूर करना चाहिए, अन्यथा हमारा पतन होगा. अशास्त्रीय संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है. जो अशास्त्रीय संगठन हैं, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है. वर्तमान समय में धार्मिक प्रदूषण जो फैलाया जा रहा है उससे हमें अपने हिंदुओं की, सनातन धर्म की सुरक्षा करनी है. जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को, सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए. વડોદરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. અલકાપુરી વિસ્તારમાં જાહેર રોડ પર કેટલા લોકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે. કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ભેગા મળીને બાઇક ચાલકને માર માર્યો હતો. તો બાઇક ચાલકે કાર ચાલકને સાઇડ લાઇટ બતાવવા ટકોર કરતા બબાલ સર્જાઈ હતી. દેખાતું નથી તેમ કહી ખાનગી કંપનીના એક કર્મચારીને કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ઢોર માર માર્યો હતો. તો અલકાપુરી વિસ્તારની આ ઘટના કે જ્યાં જાહેર રોડ પર મારામારી સર્જાઈ હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જાહેર રોડ પર મારામારી પર ઉતરી આવ્યા, આખરે ઘટના શું હતી? બિલકુલ થી જો આ ઘટના અંગે વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરની આ ઘટના છે ને એના જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તમે કીધું પ્રમાણે કે આ ઘટના અલકાપુરી વિસ્તારમાં બની હતી અને કાર ચાલક અલકાપુરી વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેને પોતાની કાર એક તરફ વળાવી હતી, જેના કારણે પાછળથી આવતા જે બાઇક ચાલક છે તેને અકસ્માત થતા રહી ગયો હતો અને બાઇક ચાલકે કાર ચાલકને ટોક્યો હતો કે જો તમારે ક્યાંક વળવું હોય તો એના માટે સાઇડ લાઇટ કરવી જરૂરી છે. ત્યારે આ કાર ચાલક અકળાઈ ગયો હતો અને કારમાંથી બહાર નીકળ્યો અને કાર ચાલક સહિત 4 થી 5 વ્યક્તિઓ ભેગા મળીને આ બાઇક ચાલક પર તૂટી પડ્યા હતા. અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે બધા ભેગા મળીને કઈ હદે બાઇક ચાલકને માર મારી રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને જે બાઇક ચાલક છે
તેના આંખના ભાગે, કાનના ભાગે, નાકના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે પોલીસે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત એરપોર્ટ પર દંપતી પાસેથી 28 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। CISF વિજિલન્સ ટીમે સ્મગલિંગનો ભાંડો ફોડ્યો છે। દુબઈથી આવેલા દંપતી પાસે પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવેલું હતું। અંડરગાર્મેન્ટ તેમજ ફૂટવેર અને હેન્ડબેગમાંથી આ સોનું મળી આવ્યું છે। તો ₹25.57 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતું દંપતી। બંનેનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તપાસ કરાતા આખો ભાંડો ફૂટ્યો હતો। બંને ચાલાકીપૂર્વક પોતાના શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી જતા હતા। CISFની કાર્યવાહી બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારમાં રહેલા અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી। જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનામાં પૂરની સ્થિતિ। આખું સંગમ ક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું। સંગમ કિનારે બનેલી ઝૂંપડીઓ અને અન્ય બાંધકામ થયા જળમગ્ન। મોટા હનુમાન મંદિરમાં પાણી પ્રવેશતા દરવાજા બંધ કરાયા। સંગમ કિનારે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તા પર નાવ ચલાવવી પડે તેવી સ્થિતિ। હરિહર ગંગા આરતી સ્થળ ડૂબી જતા રસ્તા પર થઈ રહી છે આરતી। રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂરના પાણી। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અનરાધાર વરસાદ। પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ। ગાગરા નદીમાં આવ્યું ઘોડાપૂર। અનેક ગામો સંપર્ક વિહોણા થયા। નદીના રૌદ્ર રૂપથી સ્થાનિકોમાં ભયનો માહોલ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણીમાં સ્તરમાં ઘટાડો। રહેણાંક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ દ્રશ્યો સામે આવ્યા। પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી રહી જતા સ્થાનિકોએ રોગચાળાની ભીતિ વ્યક્ત કરી। ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ચમોલી જિલ્લામાં ધોધમાર વરસાદથી અલકનંદા નદીનું જળસ્તર વધ્યું। નદીના પૂરના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન। કાંઠા વિસ્તારમાં ન જવા લોકોની સૂચના। ઉત્તરાખંડના પહાડોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું। સોલાણી નદીનું જળસ્તર વધવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંભાવના। નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા। રાજસ્થાનના પાલીમાં તૂટેલા પુલના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી। જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર। કાણા બંધ ઓવરફ્લો થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું। કાણા અને દુદાપુરા ગામો વચ્ચેનો તૂટેલો પુલ સત્વરે બનાવવા માંગ। બિહારના ભાગલપુરમાં ગંગા નદીએ ભયાનક સપાટી વટાવી। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો। છેલ્લા 3 દિવસમાં જળસ્તરમાં અણધારી વૃદ્ધિ જોવા મળી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુલતાનગંજથી કહલગામ સુધી ઓરેન્જ એલર્ટ જારી। જળ સંસાધન વિભાગ પણ એલર્ટ મોડ પર। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે। સુભાષ બ્રિજ પાસે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા તો પોલીસે 18 જુગારીઓની ધરપકડ કરી છે। 4.75 લાખ રોકડા તેમજ 17 મોબાઈલ, 2 કાર સહિત 12.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનામાં પકડાઈ ચૂક્યા છે। જુગાર રમવા પત્તાની કેટના બોક્સ પણ મળી આવ્યા છે। ગાદલા પાથરીને ઓફિસમાં જુગારધામ ચાલતું હતું। મુન્નાભાઈ નામના વ્યક્તિની ઓફિસ હોવાની વિગતો પણ સામે આવી છે। અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની હદમાં સુભાષ બ્રિજ પાસે એક ભોયરામાં જુગારધામ ઝડપાયું છે। ગઈકાલે પીસીબીએ દરોડા પાડી અને આ ભોયરામાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં ગાડલા પાથરી અને 18 લોકો જે છે કે તેઓ અહીંયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસે 4 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી છે। જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે કે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી
ની આ ઓફિસ હોવાની વિગત સામે આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જે જુગારધામ ઝડપાયું છે, જે પત્તાની કેટ છે તેના બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે. અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે જુગાર ચાલી રહ્યો હતો, અગાઉ પણ આ જ ભોયરામાંથી અને અહીંયા આ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાઈ ચૂક્યું છે અને ફરી એકવાર પીસીબીએ જે દરોડા પાડ્યા છે જેમાંથી આ જુગારધામ જે છે તે ઝડપાયું છે અને 18 લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના ઓલપાડમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. કેમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઈવે 65 પર 2 બાઇક સાથે રખડતા પશુઓ અથડાયા હતા, જેમાં પતિ પત્ની અને બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રખડતા ઢોરને લઈ તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં જાણે આંખ આડા કાન કરી ઊંઘતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે. મને લાગે છે કે તંત્ર મૃત્યુની રાહ જોઈ છે કે એકાદ બે મૃત્યુ થાય પછી આનો નિકાલ આવે. આ ખરેખર ખોટું છે. આની પર ધ્યાન આપવું જોઈએ પંચાયતે અને લાગતા વળગતા સરકારી અધિકારીઓએ, नहीं तो कोई नो निर्दोष नो भोग लेवासे। मैं गोविंद नगर आ रहा था, अभी रास्ते में से चौकड़ी से तो गाय सामने आ गया तो मैं और मेरा लड़का स्लिप होकर नीचे गिर गए, ब्रेक मारा तो। ચોમાસાની ઋતુમાં રોગચાળાઓએ માથું ઉચક્યું છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 16,590 ઓપીડી કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 264 સેમ્પલમાંથી 31 પોઝિટિવ મળ્યા તો મલેરિયામાં 505 સેમ્પલમાંથી 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખાસ બાળકોમાં શરદી, ઉધરસ, તાવના કેસ વધી રહ્યા છે. ઓપીડીમાં દરરોજ 100 થી 150 બાળક આવે છે અને હાલ 75 બાળકો દાખલ છે. અત્યારે ચોમાસાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો વધારો ઓબ્વિયસલી થતો હોય છે અને અત્યારે લગભગ ઓપીડી અમારી આ અઠવાડિયાની 16,590 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા અને મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેના ડિસીઝ થતા હોય છે અને જો દર્દીને વધારે પડતો તાવ અને ચક્કર આવું માથું દુખવું થતું હોય તો નજીકના સરકારી દવાખાને બતાવી અને દાખલ કરી અને ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 3 યુવાનો નોકરી માટે દુબઈ ગયા. અરવિંદવાળા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા, જ્યાં તેઓને નોકરીને લઈ મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા છે. તેમના પરિવારજનનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી, પગાર પણ 2 મહિનાથી આપ્યો નથી, માર પણ માર્યો છે અને દુબઈથી ભારત આવવા માટે 2.5 લાખ માંગી રહ્યા છે. ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખાન તળ્યા છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે કૂટે, એમ કે 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા. બરાબર, અમે નહીં જાય, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે. 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો એ આખો દી હારવાના, 60 કિલોના હોય હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું. 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી મારો. ત્યાં દુબઈ વાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ. એ પગાર એ નથી કરતા અને ત્યાં ટોર્ચર કરે છે ને મારે છે, કૂટે છે અને જમવાનું નથી દેતા. તો એ ત્યાં કેમ રહે? એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને 25 દિવસ સુતા રહે છે, દારૂની પાર્ટીઓ કરે છે, જેના તેના મોબાઈલ ચોરી લે છે, જેના તેના પૈસા કાઢી લે છે, જમવાનું ઉડાડી નાખે છે અને એના પુરાવા મારી પાસે છે. ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે. જે લોકોને કાંઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય મારી ઓફિસ આવીને મને મળે